હવે વાત કરવી છે ડોકલામ ઘર્ષણ અને ભારતીય સૈન્યના શૌર્યની. આ મુદ્દે 8 વર્ષ પછી પણ સંસદમાં પક્ષ વિપક્ષ આમને સામને આવી ગયા છે. 2017માં 14,000 ફૂટની ઊંચાઈ આવેલા ડોકલામમાં ભારત અને ચીનની સેના આમને સામને હતી. અનેક દિવસો સુધી ભારતીય સેનાએ ચીનની સેનાને ટક્કર આપી અને ચીની સેનાને પાછી જવા માટે મજબૂર કરી. વિવાદ એક રોડને લઈને શરૂ થયો હતો. 2017માં ચીને પોતાની માલિકીની જમીન ન હોવા છતાં સરહદ પાસે એક જૂના રોડને આગળ વધારવાનું કામ કર્યું હતું અને ત્યાંથી જ ભારતીય સેનાએ જવાબ આપવાનું શરૂ કર્યું. અંદાજે 300 જેટલા ભારતીય સૈનિકોએ રોડનું આ કામ બંધ કરાવી દીધું હતું અને ચીની સૈનિકોને તેમની સરહદમાં પાછા ઢકેલી દીધા હતા. ભારતીય સેનાએ પોતાનું શૌર્ય દેખાડીને ચીનનું કામ બંધ કરાવી દીધું હતું. બંને દેશો વચ્ચે હાઈ લેવલની મીટિંગો બાદ બંને દેશોની સેનાઓ પીછેહટ કરવા માટે તૈયાર થઈ હતી. ત્યારથી કોંગ્રેસે મોદી સરકાર પર પણ આરોપ લગાવવાનું અને સરકારને ચીન મામલે ઘેરવાનું શરૂ કર્યું હતું. કોંગ્રેસે અનેક વખત માંગ કરી છે કે ડોકલામનું સત્ય દેશની જનતા સમક્ષ આવવું જ જોઈએ અને આ જ મુદ્દો વર્ષો પછી રાહુલ ગાંધીએ લોકસભામાં ઉઠાવ્યો. કહ્યું કે ડોકલામમાં શું થયું હતું તે એ વખતે તે હાજર ભારતીય સેનાના જવાનો પણ જાણે છે. તેમણે દાવો કર્યો કે ચીની ટેન્કો કૈલાસ રેન્જ સુધી ભારતીય સરહદ સુધી આવી ગઈ હતી. તેમ છતાં મોદી સરકારે આ સત્ય દેશની જનતાથી છુપાવ્યું છે. પરંતુ અહીં કોઈ વાત સાબિત થઈ નથી. ભારતીય સૈન્યના પરાક્રમે ચીની સેનાને પાછી જવા મજબૂર કરી દીધી હતી તે આજે મહાસત્તા અમેરિકા સહિત વિશ્વના અનેક દેશો જાણે છે. જોવું રહ્યું આ મુદ્દે હવે ભારતની રાજનીતિ કઈ દિશામાં જઈ રહી છે. નમસ્કાર.